નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જોઈશું ઇંગ્લિશ 5મા ધોરણમાં ઇંગ્લિશમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આપણે આગળનો એકથી જે 5 સુધીની એક્ટિવિટી એ બધી જોઈ ગયા, સમજી ગયા. હવે પાર્ટ 2 ની અંદર આપણે જોઈએ એક્ટિવિટી 6A. આનો અર્થ એ છે હું ઇંગ્લિશ શીખી રહી છું, ભણી રહી છું અથવા ભણી રહ્યો છું. એટલે આની અંદર આપણે શીખવાનું છે આઈએનજી, ક્રિયાપદને આઈએનજી લગાવવાનું, ભૂતપૂર્વ. તો આપણે અહીં આગળની એક્ટિવિટી જોઈએ. ચિત્ર જો એની અંદર તમને ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર પરથી તેના પરથી વાક્ય પૂર્ણ કરો. તમને બાજુમાં વાક્ય પણ આપ્યા છે. આપણે વાક્ય જોતા જઈએ. ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે, આનો અર્થ શું થાય? શું કરી રહ્યા છે, જે તે સમયે ક્રિયા કરતા જોઈએ આપણે, તો એ ક્રિયા માટે ક્રિયાપદને આઈએનજી લગાવવું પડે. આઈએનજી લગાવો એટલે ખબર પડી જાય કે ક્રિયા થઈ રહી છે. ખાલી જગ્યા ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે? આપણે રમી રહ્યા છે એ શોધવાનું છે. અંદર દરેકના પોતાની ચોપડીમાં જુઓ તો મળ્યું. ચિત્રની અંદર આપણને બતાવે છે બંટી કે જે રમી રહ્યો છે. ખાલી જગ્યા ઇઝ વોશિંગ ક્લોથ્સ. આપણે બીજા ચિત્રમાં જોઈએ તો કપડાં કોણ ધોઈ રહ્યું છે? તો હનીફાબેન ઇઝ વોશિંગ ક્લોથ્સ. ત્રીજું જોઈએ ખાલી જગ્યા ઇઝ બાથિંગ, કોણ નાહી રહ્યું છે? તો ત્રીજું ચિત્ર છે જોઈએ તો રાજ ઇઝ બાથિંગ. ચિત્રની અંદર જોવાનું અને ખાલી જગ્યા પૂરવાની છે કે કોણ શું કરી રહ્યું છે. એક્ટિવિટી 7. તમને એક ગીત આપ્યું છે, પુટ યોર રાઈટ હેન્ડ ઇન, પુટ યોર રાઈટ હેન્ડ આઉટ. તમારો જમણો હાથ મૂકો, તમારો જમણો હાથ બહાર કરો. પુટ યોર રાઈટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ. ડુ ધ મોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ. તમારે એને આગળ અંદર મૂકવાનું, બહાર કરવાનું, ગોળ ગોળ ફરવાનું છે. પુટ યોર લેફ્ટ હેન્ડ, સેમ એ જ રીતે પહેલા તમારા જમણા હાથની વાત કરવામાં આવે છે, પછી ડાબા હાથથી શું કરવાનું છે? અંદર મૂકો, બહાર કરો અને એને સારી રીતે હલાવો. એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. એક્ટિવિટી 8 જોઈએ. એમાં એક રમત છે જે આપણે હવે એક્ટિવિટી 9 જોઈ લઈએ. એક્ટિવિટી 9 છે, નીચે એક સંવાદ આપ્યો છે ટીચર એન્ડ સ્ટુડન્ટ્સનો. ટીચર કહે છે બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. ચલો ઉતાવળ કરો, જલ્દી કરો. સ્ટુડન્ટ છે યસ મેડમ, ગીવ મી અ રિબન. મને રિબન આપો. રિબન એટલે માથામાં નાખવાની રિબન. યસ્મીન છે હિયર યુ આર, અહીં છે લો. ટીચર કહે છે થેન્ક યુ. ટૂંકમાં આપણને બે વ્યક્તિઓ વચ્ચેનો જે વાતચીત ઇંગ્લિશમાં, આપણે ગુજરાતીમાં તો કરતા જ હોય, મને રિબન આપજો એટલે આપણે તરત આપી દઈએ, પછી આપણે કહીએ આભાર. તો એ રીતે પણ આ જ વસ્તુની આપણને ઇંગ્લિશમાં વાત કરવાની છે. યાસ્મીન સેઝ પ્લીઝ મિહિર. યાસ્મીન મિહિરને કહે છે મહેરબાની કરીને મિહિર, હેલ્પ મી, મદદ કરો મને. ગીવ મી ધેટ પોસ્ટર. મને પેલું પોસ્ટર આપ, એટલે કે ચિત્ર છે ત્યાં. મિહિર કહે છે યસ હિયર યુ આર યાસ્મીન. લે યાસ્મીન, અહીં છે. યાસ્મીન કહે છે થેન્ક યુ, આભાર. ત્યાર પછી વસીમ આવે છે તો એ કહે છે પ્લીઝ રોશની હેલ્પ મી, મને મદદ કર, કટ ધીસ રિબન. રિબન પેલી જે આપી હતી એ રિબનને હવે કટ કરવાની છે. રોશની સેઝ ઓકે. વસીમ સેઝ થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ. સિટ ડાઉન એટલે કે બેસી જાઓ, બેસી જાઓ, આભાર. એક્ટિવિટી 9B માં તમને આપ્યું છે કે જે એક્ટિવિટી 9A હતી, આ જે ડાયલોગ હતો એ ડાયલોગના વાક્ય આપ્યા છે, કોણ બોલે છે એ તમારે લખવાનું. ત્યાર પછી એક કવર બનાવવાનું છે જે એન્વેલપ કવર છે. એક્ટિવિટી 10A. ટેક અ સ્ક્વેર પીસ ઓફ અ પેપર. એટલે કે તમારે એક ચોરસ પેપર લેવાનું છે, કઈ રીતે એને ફોલ્ડ કરવાનું છે, એનો ચોથા નંબરનો કોર્નર ફોલ્ડ કરવાનો છે. ત્યાર પછી ફોલ્ડ 2 કોર્નર્સ, પછી બીજા 2 કોર્નર ફોલ્ડ કરીશું એન્ડ પેસ્ટ ધેમ. એને પેસ્ટથી
જોઈન્ટ કરીશું વિથ એ લિટલ ગ્લુ. ગુંદરથી એ બધા જેટલા આપણે ફોલ્ડ કર્યા છે એટલે તમારે દરેકે આ પ્રમાણે એક એન્વેલપ બનાવી અને નોટમાં ચોંટાડવાનું છે. અને જે ચોથો ભાગ છે કે જેની અંદર આપણે લેટર કે કંઈ પણ મૂકવાનું છે એ જે ચોથો ભાગ છે ખુલ્લો રાખવાનો છે. એટલે આ રીતે તમારે એક એન્વેલપ બનાવવાનું છે. હવે અહીં આપ્યું છે આપણને એક્ટિવિટી 11A અને B. લેમોનેડ એટલે એક શરબત જેવું બનાવીએ આપણે. ટેક a glass of water, એક પાણી ભરેલું ગ્લાસ લેવાનું છે. એડ 1 સ્પૂન ઓફ સુગર, એમાં 1 ચમચી જેટલી ખાંડ મિક્સ કરવાની છે. સ્ક્વીઝ a lemon in it, એટલે એની અંદર આપણે લેમન કરીશું, નીચવીશું. એડ a pinch of salt in it, અને 1 ચપટી પિંચ એટલે 1 ચપટી જેટલું સોલ્ટ એડ કરીશું. શેક ઇટ વેલ, અને તેને સરસ હલાવી દઈશું. નાવ યોર લેમોનેડ ઇઝ રેડી, તમારું હવે આ શરબત તૈયાર. એક્ટિવિટી 12A જોઈએ. આ જે શરબત છે એ બનાવી અને તમે ઘરે પી શકો છો. હવે આપણે જોઈએ એક્ટિવિટી 12A. એમાં એક પેરેગ્રાફ આપ્યો છે, ફકરો આપ્યો છે તમને. જે ફકરાની અંદરથી તમારે પરીક્ષા લક્ષી ફકરો છે કે જેની અંદરથી તમને પૂછાશે, પ્રશ્નોના જવાબ હશે કે જે પણ કંઈ. તો એક્ટર, એનું ટાઇટલ શું છે ફકરાનું? એક્ટર. એક્ટર એટલે આપણને ખબર જ છે, એક્ટર અને એક્ટ્રેસ, હીરો અને હિરોઈન. હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, તમારો ફેવરેટ એક્ટર કોણ છે? તમારો ગમતો હીરો કોણ છે? He is very handsome, isn't he? તે ઘણો જ હેન્ડસમ છે, નહીં કે? ઓર she is very beautiful, અથવા તો તેણીની, જો હિરોઈન હોય તો આપણે શું કહીશું કે તેણીની ઘણી સુંદર છે. They are not only good looking, they work very hard. તેઓ ફક્ત દેખાવમાં સુંદર છે એવું નહીં, પણ તેઓ સખત મહેનત કરે છે. They do lots of exercise, ઘણી બધી એક્સરસાઇઝ કરે છે. They practice dance for hours, અને કલાકો સુધી. હવે આપણને એમ લાગે કે હીરો હિરોઈન છે ને એમને શું કામ, પણ એમને કેટલી બધી મહેનત કરવાની હોય છે. ડાન્સની પ્રેક્ટિસ હોય, ડાયલોગની પ્રેક્ટિસ હોય, પછી સાથે નોન સ્ટોપ વારંવાર રિપીટ કરીને ડાયલોગ કમ્પ્લીટ કરવાના હોય, એક્સરસાઇઝ કરવાની હોય, એટલે ઘણા બધા કામ હોય છે. અને ડાન્સ માટે પણ પ્રેક્ટિસ કરવાની હોય છે. There are many people who support them. હવે આ બધા કામ માટે એમને ઘણા લોકો સપોર્ટ કરે છે, ઘણા બધા લોકો મદદ કરે છે. એક્સરસાઇઝ કરવી છે તો એના માટેનો અલગ હોય, ત્યાર પછી એમના ડાન્સ શીખવો છે તો એના માટે, એમના ડ્રેસ માટે, એમના મેકઅપ માટે, એ આપણે જાણીએ જ છીએ. ડ્રેસ ડિઝાઇનર, પછી એના કપડાં સિલેક્ટ કરવા માટે, એના કપડાં ચૂઝ કરવા માટે ડ્રેસ ડિઝાઇનર હોય. મેકઅપ મેન, એક્ટરને માટે એક મેકઅપ મેન હોય કે એનો મેકઅપ કરે પિક્ચર યા સિરિયલ માટે. ડાયટિશિયન, એણે શું ખાવું અને શું ન ખાવું એટલે એનો એક ડાયટિશિયન હોય. ફાઇટ માસ્ટર, આ જે પિક્ચર કે સિરિયલ એવું કંઈક પણ ચાલતું હોય એની પ્રેક્ટિસ કરવાની હોય તે વખતે ફાઇટ માસ્ટરની, કે જે આપણે ફાઇટિંગ કહીએ છીએ ને એના માટેની પ્રેક્ટિસ માટેનો પણ એક ફાઇટમેન હોય, ફાઇટ માસ્ટર હોય. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, હવે એ બધી વાત તો સાચી, પણ દરેક એક્ટર કે એક્ટ્રેસ હોય એ પોતાની મરજીના ડાયલોગ નથી બોલી શકતા, તો એમને જે બોલવાનું છે એ લખીને આપનાર વ્યક્તિ એમને ઇન્સ્ટ્રક્શન આપે કે આ સમયે આ ડાયલોગ તમારે બોલવાનું છે. એન્ડ મેની મોર, એવા ઘણા બધા હોય છે કે જે એમને હેલ્પ કરતા લોકો હોય છે. લુક, ઇટ ઇઝ અ ફિલ્મ શૂટિંગ હિયર, જુઓ એ ફિલ્મ શૂટિંગ, પિક્ચરનું શૂટિંગ અહીં ચાલી રહ્યું છે, જુઓ. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ, આપણને પ્રિયા નામની છોકરી અથવા તો જે બી કંઈ એક એક્ટ્રેસને એ વાત કરવામાં આવી છે. મેકઅપ મેન પ્રિયાના ફેસને મેકઅપ કરી રહ્યા છે, ચહેરાને. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ, હમણાં તે એકદમ યંગ, મેકઅપ કર્યો એટલે તે એકદમ યંગ, જુવાન જોવાઈ રહી છે.
ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ. જે એના ડ્રેસ ડિઝાઇનર છે કે જેને એના માટે ડ્રેસ સિલેક્ટ કર્યો છે એ ત્યાં આગળ ન્યૂ ડ્રેસ, નવો ડ્રેસ લઈને આવી રહ્યો છે. ઇટ ઇઝ રેડ. તેનો જે ડ્રેસ છે કેવા કલરનો છે? તો લાલ રંગનો છે. She looks beautiful in red clothes. તે લાલ કપડામાં એકદમ સુંદર જોવાઈ રહી છે, બ્યુટીફુલ જોવાઈ રહી. The dietitian is giving her fruits. આટલી વારમાં એમનો જે ડાયટિશિયન છે જે ફ્રૂટ્સ લઈને આવે છે. She is taking an apple. હવે તે શું લાવે છે ડાયટિશિયન? એટલે આપણે હોઈએ તો શું ખાઈએ? પીઝા, બર્ગર, કચોરી, સમોસા, આવું બધું હોય. જ્યારે આ જે એક્ટર્સ છે એમને પોતાની જે હેલ્થ છે એની કેર કરવાની હોય છે, એટલે તે ડાયટિશિયન એના માટે શું લઈને આવે છે? એપલ. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ. જુઓ, પેલો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કે જે સ્પીચ બોલવા માટે એને રેડી કરવાની છે એ આપવાવાળા વ્યક્તિ આવી રહ્યા છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ. પ્રિયા તેના પોતાના ડાયલોગ, તેના પોતાના જે ડાયલોગ છે તેની સાથે પ્રેક્ટિસ કરી રહી છે. There is no work for the fight master today. આજનું જે એમનું શૂટિંગ છે એમાં ફાઇટ માસ્ટરની જરૂર નથી. એમનું કોઈ કામ આજે નથી. See how many people work for a short scene of the movie. મૂવીના એક સીન માટે, પિક્ચરના એક સીન માટે ઘણા લોકો કેવી રીતે હેલ્પ કરે છે, કેવી રીતે ઉપયોગમાં આવે છે. એક નાનો શોર્ટ સીન હોય એનામાં પણ આટલા બધા લોકો એને મદદ કરે છે. આ જે પેરેગ્રાફ છે એક્ટરવાળો, એને અનુલેખન લખવાનું. એક્ટિવિટી 12B. કોણ શું કામ કરે એના જોડકા આપ્યા છે તમને, તો એ આપણે જોડીશું. તમને બતાવું. આ ડ્રેસ ડિઝાઇનર, એનું શું કામ હોય? તો ઇઝ ગિવિંગ અ ન્યૂ ડ્રેસ. અ મેકઅપ મેન, તો મેકઅપ મેનનું કામ શું હોય? તો ઇઝ ડુઇંગ મેકઅપ. એન એક્ટર, તો એક્ટરે શું કરવાનું છે? ડાયટિશિયન જોઈ લઈએ પહેલા. તો ડાયટિશિયન શું કરશે? ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ. પછી સ્પીચ ઇન્સ્ટ્રક્ટર, તો સ્પીચ ઇન્સ્ટ્રક્ટર શું કરશે? પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ. તેની સાથે એક્ટર છે તો તેની સાથે ડાયલોગ કરશે, અને સ્પીચ ઇન્સ્ટ્રક્ટર છે એ પ્રેક્ટિસિંગ ડાયલોગ. એક્ટર શું કરશે? ડાયલોગની પ્રેક્ટિસ કરશે, અને સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ પ્રેક્ટિસિંગ ડાયલોગ્સ વિથ હિમ. તેની સાથે પ્રેક્ટિસ કરશે. ફાઇટ માસ્ટર તો ઇઝ પ્રેક્ટિસિંગ અ ફાઇટ સીન. ફાઇટ સીન હોય ત્યારે એ પ્રેક્ટિસ કરાવશે. એટલે આ રીતે અહીં આપણે પાર્ટ 2 કમ્પ્લીટ થાય છે. એમાં આવતી જે પણ તમને મેં એક્ટિવિટીઝની અંદર જે પણ આવતા હોય એક્સરસાઇઝ ટાઈપ એ તમારે લખવાનું છે. ઓકે.